આ છે ઝૂ અર્થઘટન કેન્દ્ર. એમાં અંદર કચ્છી કલ્ચર અને પ્રાણીઓની હોસ્પિટલાઇઝ કઈ રીતે હોય છે એ બધું ડિટેલ છે. આપણે આગળ જોઈએ. જો અહીંયા વાઘ છે, જેલમાં પૂર્યો છે ને ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આગળ જતાની સાથે મોટો સિંહ છે. પછી આ બધાય અલગ અલગ જાતના બધા પ્રાણીઓના પૂતળા મૂકેલા છે અહીંયા. હયાન એના ડેડીને એમ કહે છે, જો મગરનું મોઢું કેટલું મોટું છે, એના દાંત કેવા જોરદાર લાગે છે. એ કે આગળ જતા પછી કચ્છી કલ્ચરમાં જે રીતે વાતાવરણ હોય ને એ રીતે બધું પ્રદર્શન ઊભું કરેલું છે. આગળ જતા રિપ્ટાઇલ ગેલેરી મીન્સ કે સરીસૃપ પ્રાણીઓ છે એની વિશેની બધી માહિતી લખેલી છે. જેમ કે મગર છે, કાચબો છે, બધા જે શરીરથી ચાલતા હોય ને એની વિશે આ બધા પૂતળા ગોઠવેલા છે. અલગ અલગ સ્ટેચ્યુ ઊભા કર્યા છે, પણ આમ જોતા તો એવું લાગે કે ઓરિજિનલ જ પ્રાણી ઊભું હોય. વાઘ ને હિપ્પોપોટેમસ છે, ચિત્તો છે ને આગળ જતા તો ઘોડાનું એવડું મોટું સ્ટેચ્યુ આવ્યું ને તો અહીંયા કે ડેરીમાં રાની ઉપર બેસવું છે, પણ ત્યાં ગાઈડ બેઠા હતા એ લોકોએ ના પાડી કે આને ટચ નથી કરવાનું. તમે આગળ જોવો બીજા પણ છે એટલે અહીંયા ચાલવા લાગ્યો. આગળ બીજા ઘણા શિયાળ ને હરણ ને ઘોડા ને આવ્યું તો પાછું જોતો જોતો ભૂલી ગયો બધું. આ બાપા તો બહુ ખારા લાગે છે જોતાની સાથે જ હો. આગળ જતા જો આ કચ્છીનું આખું રસોડું મિરરથી એવું મસ્ત મઢાવીને બનેલું હતું ને કે આમ જોતા તો ઓરિજિનલ જ આગળ